આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું મનોજ સોની. કચ્છ મિત્રના પહેલા પાને હરખના સમાચાર. સ્મૃતિવન ભૂકંપ સંગ્રહાલયને વૈશ્વિક સન્માન. યુનેસ્કોએ મોદીના ડ્રીમ પ્રોજેક્ટને વિશ્વના 7 શ્રેષ્ઠ સંગ્રહાલયની યાદીમાં આપ્યું સ્થાન. આર્કિટેક્ચર અને ડિઝાઇન માટે પ્રતિષ્ઠિત એવોર્ડ. મુખ્યમંત્રીએ કહ્યું, આ સમગ્ર દેશ માટે ગૌરવની ક્ષણ. કચ્છ મિત્રની બીજી એક હેડલાઇન છે કે જથ્થાબંધ મોંઘવારી 15 માસની ટોચે. ખાણીપીણીની ચીજ વસ્તુઓમાં મોંઘવારી વધી. કચ્છ મિત્રના છેલ્લા પાને ગિરીશ જોશીનો અહેવાલ જણાવે છે કે કચ્છમાં દબાણકારો સામે કોઈની ધાક નથી. કચ્છમાં શહેરો હોય કે એકમાત્ર મહાનગરપાલિકા ગાંધીધામ કે પછી ગામડા, ક્યાંય દબાણકારોએ સરકારી ભૂમિ છોડી નથી. હાઈવે અને બસ મથકની જગ્યાઓ હડપ. ભુજમાં તો શિક્ષણ સંકુલમાં ઘાસચારાના ગેરકાયદેસર વેચાણ કેન્દ્ર શરૂ. ગામડાઓમાં ગાયોના વથાણ કબજે કરી લેવાયા. 5000થી વધુ પેશકદમીના કિસ્સા. હું શ્વેતા સુથાર. દિવ્ય ભાસ્કરના પહેલા પાને સમાચાર છે કે ઉજ્જૈનમાં સટોડિયાના ઘરેથી 15 કરોડ રોકડ, 7 કિલો ચાંદી જપ્ત કરાઈ. પોલીસે નોટો ગણતા આખી રાત વિતાવી. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર સમાચાર છે કે શહેરની રોડ લાઇટની મરમ્મત માટે 2 નવા હાઇડ્રોલિક વાહનો ઉમેરાયા. કામગીરીમાં ગતિ લાવવા 27,73,000 રૂપિયાનો ખર્ચ. કચ્છના સાંસદ અને ભુજના ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરાયું. દિવ્ય ભાસ્કરના અંદરના પાને સમાચાર છે કે નવા કાયદા પછી પોલીસ વોટ્સએપ, ટેક્સ્ટ મેસેજ કે ઈમેલથી પણ સમન્સ પાઠવી શકશે. ભારતીય ન્યાય સંહિતા 1 જુલાઈથી લાગુ થશે. માત્ર આઈપીસી નહીં, સીઆરપીસી પણ બદલાશે. હું કેવિન સોની. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં સ્પોર્ટ્સના સમાચાર છે. T20 વર્લ્ડ કપમાં આજે વરસાદની આશંકા વચ્ચે ભારત અને કેનેડા વચ્ચે મુકાબલો. સુપર 8માં ક્વોલિફાય થઈ ચૂકેલા ભારતને કોહલીની મોટી ઇનિંગની આશા. ગુજરાત સમાચારના છેલ્લા પાને સમાચાર છે. બન્નીમાં વન વિભાગ હસ્તકના ગોડાઉનમાં આગ. 1 લાખ કિલો ઘાસચારો બળી ગયો. સીમાડામાં ઘાસની અછત વચ્ચે માલધારીઓ માટે આફત સમાન ઘટના. ભારે ગરમીના કારણે આગ લાગી હોવાનો પ્રાથમિક અનુમાન. વન વિભાગ તેમજ ભુજ ફાયર વિભાગે કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવી. અન્ય એક સમાચાર છે. ગાંધીધામની સસ્તા અનાજના દુકાનદારને 2,76,000નો દંડ. ચેકિંગમાં 4,669.90 કિલોગ્રામ જથ્થામાં ઘટ. ડિપોઝિટ પેટેની 5,000 રકમ રાજ્ય સાથ. દુકાનનો પરવાનો કાયમી ધોરણે રદ. પુરવઠા વિભાગની કડક કાર્યવાહી. નમસ્કાર, હું તન્વી મહેતા. રાપર શહેર અને તાલુકાના ગામોમાં અડધા ઇંચ જેટલો વરસાદ વરસ્યો. ચોમાસા પહેલા જ વાગડ વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો. જોરદાર વરસાદી ઝાપટાથી માર્ગો પરથી પાણી વહી નીકળ્યા. સંદેશના વધુ એક સમાચાર જોઈએ તો કચ્છના દરિયાકાંઠેથી 55 કરોડનું ડ્રગ્સ પકડાયું. માંડવી નારાયણ સરોવર પોલીસને ચરસના 20 પેકેટ મળી આવતા કબજે કરાયા. અબડાસાના સુથરીના દરિયાકાંઠેથી એસઓજી અને કોઠારા પોલીસે એમ્ફેટામાઇનના 9 પેકેટ કબજે કર્યા. હું નીરજ મચ્છર. જાગરણ.com નો અહેવાલ. 49 વર્ષની ઉંમરે કરિશ્મા કપૂરના લેટેસ્ટ ફોટોશૂટે સોશિયલ મીડિયા પર લગાવી આગ. ચાહકોએ કહ્યું, તમારી સુંદરતાનો કોઈ જવાબ નથી. બોલિવૂડની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક કરિશ્મા કપૂર. કરિશ્મા કપૂર આજે પણ એક્ટિંગની સાથે સાથે તેની સુંદરતા માટે પણ ફેમસ. થોડા દિવસોમાં તે 50મો જન્મદિવસ ઉજવશે અને તે પહેલા તેણે ક્યુટ લુકથી ભરપૂર ફોટોશૂટ કરાવ્યું, જેમાં તેની સુંદરતા લાજવાબ છે. કરિશ્મા કપૂરને જોઈને ફેન્સ માટે એ માનવું મુશ્કેલ છે કે તે 49 વર્ષની છે અને 2 બાળકોની માતા છે. કરિશ્મા એક મેગેઝિન કવર ફોટોશૂટ માટે ચર્ચામાં છે.
કવર પેજ પર કરિશ્મા એકદમ અલગ દેખાઈ રહી છે. તેને ટ્રેન્ચ કોટ સાથે પેસ્ટલ બ્લુ ટોપ અને મેચિંગ પ્લીટેડ પેન્ટ પહેર્યું છે, જેને આપ હેવર હેવરના પોસ્ટરમાં નિહાળી રહ્યા છો. તેના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે નેટફ્લિક્સ સિરીઝ મર્ડર મુબારકમાં જોવા મળી. 1992માં આવેલી ફિલ્મ પ્રેમ કૈદીથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી. કરિશ્માએ 1 રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને 4 ફિલ્મફેર પુરસ્કારો મેળવ્યા. કરિશ્મા કપૂરના ચાહકો હજુ પણ તેને મોટા પડદા પર જોવા માટે ઉત્સુક. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર